છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ। આ ઉજવણી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી હતી। જ્યાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ અને આરટીઓ કચેરી છોટાઉદેપુર દ્વારા સંયુક્તપણે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી કરાઈ હતી। જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા માર્ગ સલામતીને લઈને કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા। અકસ્માતના ઘટાડા માટે ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ, ઓવર સ્પીડિંગ, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનું પાલન કરવા જણાવાયું। આ પ્રસંગે આરટીઓ અધિકારી એઆઈ પરમાર, એકે ચૌધરી, જેકે માલિયા સહિત ટ્રાફિકના જવાનો અને નગરજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે, જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા, અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે।